હવે કોઈ ખેડૂતોના ગ્રુપમાં એડ થવું હોય અમારા સરગવા શક્તિ ગ્રુપમાં, તો ડિસ્ક્રિપ્શનમાં આપણે એની ગ્રુપની લિંક આલેલી છે. મારા ફાર્મ ઉપર આવવું હોય તો એની લિંક આલેલી છે. તો આ લિંક દ્વારા એડ થઈ શકે ખેડૂતો, અને આ હરગવાની આપણે એની કોઈ યુટ્યુબ દ્વારા માહિતી, કારણ કે હું દરેકને ફોન દ્વારા તો માહિતી આલી કહું કે આખો દિવસ 50 ફોન આવતા હોય, મારું કામ હોય હવે કેટલાના ફોન ઉપાડવા. હવે મને એમ ઈચ્છા થાય છે કે ખેડૂતના મૂંઝવણમાં છે, આપણે એને જવાબ આલીએ, બરોબર. પણ હવે મારી એક પરિસ્થિતિ એવી છે કે હું આખો દિવસ આવા જવાબ આલે જોઈએ તો હું હેરાન થઈ જાઉં. તો ખેડૂત મિત્રોને એટલું કહેવું કે રાતે 8 થી 12 વાગ્યા સુધી મને ફોન કરો. હું જવાબ આલવા બદલે તૈયાર છું. તમને ના સમજણ પડે તો હું જવાબ આલીશ, પણ રાતે 8 થી 12. નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે સરગવામાં આગળ ખેડૂતોના ઘણા બધા પ્રશ્ન આવ્યા કે જે આગળ 27 થી લગભગ 5 તારીખ સુધી, 27 ઓક્ટોબરથી નવેમ્બરની 5 તારીખ સુધી જે વરસાદ આવ્યો, અને વરસાદમાં ખેડૂતોને સરગવાનો પત્તો પડી ગયો અને શેક બી પડી ગઈ, સરગવા હુકાઈ ગયા. તો ખેડૂતોના ઘણા બધા પ્રશ્ન હતા કે અમારે શું કરવું હવે. તો એમાં ખેડૂતોના ઘણા બધા પ્રશ્ન આવ્યા છે, તો આપણે એક એક પ્રશ્નનું થોડું નિરાકરણ કરીએ. તો કે પહેલો પ્રશ્ન કે સરગવાનો પાન અને ખરી પડવા, પીળા પડીને ખરી પડે છે, બરાબર છે. તો એ 4-5 જાતની ફંગસ આવે છે. એક તો પહેલું તો તમે આગોતરું આયોજન ના કર્યું હોય, કોઈ જે એને ફંગસનો જે કેમિકલ કર્યું એ ખેડૂતોને વાત કરું છું કે જે તમે એને દવા ના છોટી હોય, કારણ કે દવાઓ કેટલાય પ્રકારની આવતી, સાપ પાવડર આવે, ઘણા પ્રકારની દવાઓ આવતી હોય છે. હવે આપણે એ દવાઓ છોટવાની હોય છે ને એ તમારા સ્ટેજ પ્રમાણે છોટવાની હોય છે, કે બધા બારે છોટવાની ના હોય, કે સ્ટેજ કયું છે તો કયા સ્ટેજે તમારે છોટવી. કારણ કે વરસાદ જે 5-6 દિવસ રહ્યો પછી આપણે, કારણ કે એક તો સૂર્યપ્રકાશ ના રહ્યો, 5-7 દિવસ જે વરસાદ આવ્યો એમાં સૂર્યપ્રકાશ ના રહ્યો. સૂર્યપ્રકાશ ના રહે તો અને વરસાદ આવે, તમે દવા છોટી દેવો તો 100% રિઝલ્ટ મળશે. અને ગાત આપણા ફાર્મમાં તમે જોઈ શકો છો એ રીતે કાઠિયાવાડમાં મારા 1-2 ખેડૂતોએ કે આપણે કીએ કરે છે, તો એમને રિઝલ્ટ છે, પાકું રિઝલ્ટ છે. અને ઘણા ખેડૂતોને આપણે ફોન ઉપર કીધેલું છે, પણ એ પૂરતું કામ થતું નથી, એટલે રિઝલ્ટો નથી મળ્યા. અને કદાચ કરી ના શક્યા કે અમારે વરસાદ આવી જતો હતો. ખેડૂતોને મેં પૂછ્યું તો કે અમારે વરસાદ આવી જતો એટલે અમે કામ નહીં કરી શક્યા. પણ એવું તો નથી કે 7 દિવસ આખો દિવસ વરસાદ આવ્યો, 2-4 કલાક તો કોરું કાટક ના કરે કે શેગ એ કઈ નહીં રહે. શેગ આવે એ હુકાઈ જાય, આખી હુકાઈ જાય, ડાઘી પડે અને હુકાઈ જાય. પત્તાને નેચેથી પેલા પીળું પડીને 3 થી 4 સૂર્યપ્રકાશ ના કરે 3 થી 4 દિવસમાં એ બધું આખું પડી જતું હોય, બરોબર. હવે એમાં ડાવડી મિલ્ડ્યુ આવતું હોય, રોગમાં પાવડરી મિલ્ડ્યુ આવતું હોય છે, પેલી બેક્ટેરિયા બ્લાઇટ આવતું હોય છે. આ બધા 4-5 પ્રકારના એના રોગ આવતા હોય છે. તો એ આપણે એની દવા છોટી, અને ખાસ તો ડાવની મિલ્ડ્યુ અને પાવડરી મિલ્ડ્યુ વધારે રોગ આવતો હોય છે, બરોબર છે. પણ અર્લી બાઇટ આવે અને લેટ બ્લાઇટ આવે, આ 2, આ 4. અને જે શેગ આખી ઉકાઈ જાય, એમાં ડાઘી પડી જાય, એ આખા એ રોગ આખો અલગ છે. એ આ બધી દવાઓ અલગ આવતી હોય છે. હવે આપણે એક જ ખેડૂતને કે આ છોટો. હવે ખેડૂતના ફોન ખૂબ આવતા હોય, બરોબર. હવે સિંગની આપણે વાત આવી ગઈ, સિંગ પડી જવી, પત્તો પડી જવા, 2 વસ્તુ થઈ ગઈ. હવે ખાતરની વાત કરી કે અમારે ડોઝ કયો કરવો. હવે ખાતરમાં એવું છે કે છાણિયું ખાતર વધારે જુએ. હંમેશા આપણે ખેડૂત શું કરે છે કે દવા ઉપર વધારે ધ્યાન આલે, દવા એટલે કે દવા જ છોટ કરે. પણ ખરેખર શું છે કે તમારો છોડમાં તંદુરસ્તી હશે, છોડમાં તાકાત હશે, તો પહેલાં તો રોગ જ નહીં આવે. છોડમાં તાકાત હોવી જોઈએ તો પત્તું ખરવાનો નહીં, પ્રશ્ન ઓછો રહે. તો ખેતરમાં પહેલું તો છોણિયું ખાતર એક છોડે 40 કિલો જેવું, 40-50 કિલો જેવું છોણિયું ખાતર નાખ્યું હોય. પછી તમે એની અંદર જે કેમિકલ કરતા હોય એને 12-32 હોળ મળે, DAP મળે, પછી 10-26 મળે. એ કોઈ બી એક ખાતર લઈ લો તો આ જે કેમિકલ કરતા હોય એની વાત છે. પણ આ વસ્તુ વહેલી કરી દેવી પડે, કે વરસાદ આવે આપણે ખરી પડે અને પછી આપણે કરવા જઈએ તો એ શક્ય નથી. પણ પાણી આવે એના આગળ પાળ આપણે બોધવી પડે, તો એ વસ્તુ આગળ થતી હોય છે. તો આ રીતે જે પ્રાકૃતિક કરતા હોય, ગાય આધારિત કરતા હોય, એની વસ્તુ આખી અલગ છે. આ કેમિકલ કરતા ખેડૂતો બદલની વાત છે, બરોબર છે. તો આ રીતે ડોઝ હોય, પછી એને ઢોકી દેવાનું, એને પાણી આપવાનું હોય છે. અને પછી આપણા ખોરાક નોશો જે DAP નો શું કે જે, તો એ DAP ને શું કે આપણે
બધા પ્રકારના બેક્ટેરિયા જીવામૃત ચડાવો તો સારું, કારણ કે એ અલભ્ય સ્વરૂપમાં છે. તો લભ્ય સ્વરૂપમાં ફેરવવા બદલે તો બેક્ટેરિયાની જરૂર પડશે. કારણ કે સોણિયું ખાતર નોખ્યું એના સાથે આ નોખ્યું તો એક ખાતર ત્યાં પકડાઈ રહે, અંદર લિન્ચિંગ ના થઈ જાય નેચર. તો તમારે બેક્ટેરિયા તો આલવા જ પડશે જમીનની અંદર. બેક્ટેરિયા નહીં આલો તો આટલું ખાતર નોખ્યું તો પીએચ વધશે, ને પીએચ વધશે તો છોડ ખોરાક નહીં લઈ કે, અને છોડ ખોરાક નહીં લે તો પત્તું પીળું પડશે, શેગ આવે નહીં, અને જરવાનો નહીં, બધો પ્રશ્ન રહે. તો પીએચ નેચો લાવવા બદલે તમારે બેક્ટેરિયા ચડાવવા પછી એમાં જીવામૃત બેસ્ટ છે. જીવામૃત તમે ચડાવશો તો એ વસ્તુ તમારા બેક્ટેરિયા બધા જ પ્રકારના આવી જાય. તો એક ખોરાક છે જે તમે ખાતર નોખ્યું એને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને છોડવા આલવાનું કામ કરશે. પછી તમે ઉપર તમારે શીંગ નહીં આવતી તો જે લીંબુનું ખટ્ટા જૈવ રસાયણ છે, મીઠા જૈવ રસાયણ છે, એ કોઈ બી મીઠું ફળ હોય એનું તમે બનાવી શકો. એ આપણે વિડીયો મેકેલા જ છે. તો આ બધી વસ્તુ છે ને એ તમે કરશો તો જ સરગવામાં બધું થશે. કારણ કે ખેડૂતોને જ્ઞાન પૂરતું નથી, કારણ કે એગ્રોવાળાને બચારાને ખ્યાલ જ નથી કે આ દવા નાખવાની. કારણ કે આ વસ્તુ એવી છે, હવે સરગવામાં ખેડૂતોના, અને સરગવા શું છે કે સરગવા ખેડૂતો નીકાળવા માંડ્યા હાલ. એટલે આ વર્ષની એવી પરિસ્થિતિ છે કે ઘણા ખેડૂતોએ તો સરગવા મારો ફોન આવી જાય કે અમે નીકાળવા માંડ્યા, રોટાવેટર મારવા માંડ્યા કે ભાઈ બીજી ખેતી ઉપર વળે છે. તો ખેડૂત નાસીપાત છે, કારણ કે ખબર નહીં, જ્ઞાન નથી, એટલે ખેડૂત નાસીપાત છે. બરોબર છે. પછી હવે દવાની વાત કરીએ કે દવાની વાત કરીએ કે દવા છે ને એ આ છોડ એવો સેન્સિટિવ છોડ છે કે કોઈ બીજો છોડ તમારે ખમી શકશે. ઓને તમે દવા નોખશો તો પત્તો પીળો થઈને ભય પડી જાય. ઘણા ખેડૂતો ઘણા પ્રકારની દવા, ગ્રોથની દવા નોખશે, આ બિહારની દવા નોખશે, આ નોખશી. અને છોડમાં તાકાત હશે ને તંદુરસ્ત હશે ને તો કોઈ દવા છોટવાની જરૂર નહીં. બિહારની ઓટોમેટિક બિહાર આવી જાય, ઓટોમેટિક ઓની અંદર બિહાર આવી જાય. ક્લાઇમેટ ચેન્જ થાય તો આપણું કામ ચેન્જ થઈ જાય છે. ક્લાઇમેટ ચેન્જ થાય તો કોમ જ ચેન્જ થઈ જાય. હવામાન ગ્લોબલ વોર્મિંગ છે. ગ્લોબલ વોર્મિંગ એટલે હવામાન ખાતું આપણે અભ્યાસ કરવા જોવું કે ભાઈ આજે હવે ક્લાઇમેટ ચેન્જ થવાનું છે, તો આપણે એના આગોતરું આયોજન કરીને કે ભાઈ વરસાદ આવવાનો જ છે 100%, તો એક દિવસ કે 2 દિવસ મળી તમારું આનું કામ પટાવતું હોય. હવે કેટલો વરસાદ આવે શું છે એના આધાર પર તમારી છોડની કન્ડિશન ઉપર આનું બધું કરવાનું હોય છે. તો આપણે આનું શિડ્યુલની વાત કરીએ ને તો શિડ્યુલ કેવું હોય કે આ તારીખ કરવાનું આ કામ અને આ તારીખ આ કામ કરવાનું, તો એ સતત શિડ્યુલ ન કહેવાય. બરાબર. હવે શિડ્યુલ અને એડજસ્ટ હોય જ નહીં, કારણ કે ક્લાઇમેટ ચેન્જ થાય. હવે જો હાલ ઠંડી અને ગરમી છે તો છોડને ટ્રેસ આવશે. ઋતુ આપણે માણસમાં 2 ઋતુ આવે એટલે એને શરદી તાવ બધું આવું થતું હોય છે. તો આ તો છોડ છે. અને પછી અત્યારે શું હોય કે ઠાર બહુ જે ઝાકળ કહીએ છીએ એ ઝાકળ હવે બહુ પડશે એટલે શીંગ કાળી થવાનો અને આ બધા પ્રશ્ન હોય છે. બરોબર છે. આપણા સરગવા શક્તિમાં તો એવું છે નહીં, કારણ કે શીંગ કાળી કે એવું પ્રશ્ન નથી, પણ બધા ખેડૂતોને શીંગ કાળી થવાનો પ્રશ્ન ને એવું બધું હોય છે. તો એ બધું શું કે ઝાકળ બહુ પડે, તો ઝાકળ બહુ પડતું હોય તો જે આપણે સલ્ફરયુક્ત બધા નોખતા હોય છે, જે ટેબુકોના જોલ આવે 10% ને 65% સલ્ફર આવે, આ છો ખેડૂતને એક ખબર જ નથી કે વેપારીને ખબર નથી કે વેપારી શું હોય કે એ બેઠા એ દવા આલે બરોબર આલે, એનો ડોઝ જે કંપનીનો એ બરોબર આલે, પણ ખેડૂત એ ડોઝ પ્રમાણે નોખે ને તો એ પત્તું જરી જાય છે. ઘણું બધી શેગો એ નુકસાન કરે છે. કારણ કે આ વસ્તુ છોડ એવી છે કે ભાઈ કોઈ વસ્તુ ખમી જ નહીં શકતું. એનું ડોઝ જે હોય ને એ ડોઝ કેટલો રાખવો ને એ તમારા છોડ ઉપર નક્કી કરશે કે કઈ સ્થિતિ છે, કે ફૂલ અવસ્થાની સ્થિતિ, કળી બેહવાની સ્થિતિ છે, કે સિંગ આવી છે સ્થિતિ છે. એ સ્થિતિ ઉપર ડોઝ નક્કી થતો હોય છે કે ભાઈ કેટલો રાખવો. જો હાલ હું તમને બતાવી દઉં કે ભાઈ આટલો ડોઝ રાખીને આ ફૂલ આવવાની સ્થિતિ જાજો, હવે ખેડૂતને કઈ સ્થિતિ છે એ ખબર ના હોય કે ભાઈ ફૂલ અવસ્થા આ જેની કળી બેઠી છે કે ભાઈ દોડી બેહવાની છે, આમાંથી ફૂલ ખીલ છે, પછી ફેર છેક બેહવાની સ્થિતિ છે. સ્થિતિ બદલાતી હોય અને જો તમે આપણો ડોઝ વધઘટ જો સ્થિતિ પ્રમાણે ડોઝ ના છોટીએ તોય ફૂલ ખરવાનો પ્રશ્ન રહે. કારણ કે ગમે જે તમે પછી પીજીઆર છોટીએ છીએ, પીજીઆર છોટવાનો જો 80% કામ, મેં એવું કહું છું કે 80% કામ જમીન ઉપર કરવાનું અને 20% રોગ ઉપર કરવાનું. જો 80% કામ તમે જમીન ઉપર કર્યું છે તો કોઈ રોગ આવવાનો પ્રશ્ન જ નહીં રહેતો. આજે આ હરગવા રહ્યા કે ભાઈ એટલું બધું કોઈ ડોઝે નહીં મારતા, કશું નહીં, કોઈ ખર્ચા નહીં, સત્તો લીલાછમ બેઠા. આથી 5 દિવસ સતત વરસાદ આવ્યો, સત્તો કોઈ પ્રશ્ન નહીં. એનું કારણ કે પાયો મજબૂત છે. આપણે ઇમારત ચણવી હોય તો પાયો મજબૂત હશે
તો એના પર ગમે જેટલા માળ લેહો તો કોઈ પૌધો નહીં આવે, મજબૂત ઇમારત થાય. અને જો પાયો જ વીક હશે તો ઇમારત 2-3 માળ લેવો તો એઠી પડશે, ભૂકંપના કે કોઈ કારણથી એઠી પડે. પણ આ વસ્તુ એવી છે કે પાયો મજબૂત કરશો ને તો તમારે કોઈ ઉપર રોગ આવવાની શક્યતા છે જ નહીં. કારણ કે 80% કામ તમે જમીન ઉપર કરો અને 20% રોગ ઉપર કરો. આટલું ખેડૂત ધ્યાન રાખશે. અને એમાં પાછું 80%માં કેવું છે કે કેમિકલ નહીં, તમે અને કાર્બનની વધારે જરૂર છે. કાર્બન જેટલો વધારે છે એટલું ઉત્પાદન વધારે. એમાં પાછો લીલો પડવાશ આવે, લીલા પડવાશથી જે સણનો આવે, ઈકળ આવે, એ તમે સરગવાની અંદર કરી શકો તો એ જોરદાર એનું રિઝલ્ટ છે. સાણિયું ખાતર મળે એ તમારું જોરદાર રિઝલ્ટ છે. એટલે આવા નવું આ કરવું પડશે. કાર્બન બદલે એકલા કેમિકલ ઉપર આધાર રાખવાનો નહીં, બરોબર. હવે કાઠિયાવાડના ખેડૂતોના પ્રશ્ન આવ્યો કે પાલર પાણી એટલે કે વરસાદ આવ્યો, કારણ કે આપણે તો આ એવું કોઈ છે નહીં કે પાલર પાણી આલીએ ને એવું નથી. વરસાદ આવ્યો તો કે એના જે ખરાબ વરસાદ પડ્યો હોય કે એવું હોય તો એ પાણી ખરાબ વરસાદ પડ્યો હોય તો કે આપણે કૂવાનું કે બોરનું પાણી આલીએ તો એ પાણી નીચે ઉતરી જાય, લિંચિંગ થઈ જાય અને નવું પાણી આવી જાય તો કે એને સારું રહે. તો ઘણા ખેડૂતોને એવા હોય તો મેં ઘણા ખેડૂતોને કીધું કે ભાઈ પાર્લર પાણી છે તો હાલ આપી દો. કારણ કે એમને ચેમ હાલવાનું કીધું છે કે કાઠિયાવાડમાં બધાને એમને હરગવાને પત્તું રહ્યું નહીં કે પોંગર નથી, તો એમને પાણી હાલ આલશી તો ચાલશે. એનું કારણ છે કે એમને હાલ પાણી આલશી તો પોંગરીજી વાર છે, પોંગર આવીને ફૂલ અવસ્થા આવશે કે પાણી એને ખેંચ જોશે ને ખેંચ હશે તો જ એને માલ આવશે, બરોબર છે. પાણી પાસે ઓછું કરી દેવું પડશે. હાલ પાણી આલવું જ પડશે એને, કારણ કે પાણી એને પોંગરવા બદલે અને પેલું નવા જૂનું પાણી થઈ જાય એને પાર્લર પાણી કરતા હોય, બરોબર છે. હવે કોઈ ખેડૂતોના ગ્રુપમાં એડ થવું હોય એમાં સરગવા શક્તિ ગ્રુપમાં, તો ડિસ્ક્રિપ્શનમાં આપણે એની ગ્રુપની લિંક આલેલી છે. મારા ફાર્મ ઉપર આવવું હોય તો એની લિંક આલેલી છે. તો આ લિંક દ્વારા એડ થઈ શકે ખેડૂતો. અને આ હરગવાની આપણે એની કોઈ યુટ્યુબ દ્વારા માહિતી, કારણ કે હું દરેકને ફોન દ્વારા તો માહિતી આલી, કારણ કે આખો દિવસ 50 ફોન આવતા હોય, મારું કામ હોય, હવે કેટલાના ફોન ઉપાડવા. હવે મને એમ ઈચ્છા થાય છે કે ખેડૂતના મૂંઝવણમાં છે આપણે એને જવાબ આલીએ, બરોબર. પણ હવે મારી એક પરિસ્થિતિ એવી છે કે હું આખો દિવસ આવા જવાબ આલે જાય તો હું હેરાન થઈ જાઉં. તો ખેડૂત મિત્રોને એટલું કહેવું કે રાતે 8 થી 12 વાગ્યા સુધી મને ફોન કરો. હું જવાબ આલવા બદલે તૈયાર છું. તમને ના સમજણ પડે તો હું જવાબ આલીશ, પણ રાતે 8 થી 12. આટલું ખેડૂત મિત્રોને ખાસ કે રાતે 8 થી 12 તમે મને ફોન કરો ને તમારા વિડીયો કોઈ હોય એવું હોય તો મને દિવસે નોખી દો, પણ રાતે 8 થી 12 આપણે ચર્ચાનો વિષય રાખશો તો એ વખત મને ફોન કરશો તો એ વખત હું ફ્રી હોય. તો આ 4 કલાક તમને આપું છું દિવસના, બરોબર. તો એ વખત તમે મને ફોન કરી શકો અને હું તમને જવાબ આપી રહ્યો, બરોબર. હવે વોટ્સઅપ ગ્રુપ છે એની લિંકો મેં આલેલી છે, એના દ્વારા એડ થાવ તો હું કોઈ આવો વિડીયો બનાવ્યો તો તમારા સુધી પહોંચે. અને જે ખેડૂતોને આવા પ્રશ્ન છે તેવા ખેડૂત સુધીને પહોંચાડો. કે મારે યુટ્યુબનો ધંધો નથી કે હું તમને કહું છું કે સબસ્ક્રાઈબ કરો અને તમે બીજાને મોકલો, એવો ધંધો નથી. પણ તમે ખેડૂતને જે પ્રશ્ન છે કે સરગવા વાવેતર કરે છે એમને તમે પહોંચાડશો તો એ જોહ અને એમાંથી કોઈક નવું જાણશે તો વસ્તુ એ આગળ જાહા. અને એને નહીં ખબર હોય તો એ નુકસાન જ કરવાનો. અને અત્યારે મને એવું લાગ્યું, કારણ કે મેં આ છેલ્લા 2-4 મહિને મને એવું લાગ્યું કે ખેડૂતને 95% લોકો ખેડૂતને ખબર નથી કે શું કરવું એમ. અને ખેડૂત કોઈને શીખવાડતો નથી. એકને શીખવાડ્યું તો બીજો શીખવાડતો નથી કે આગળ જતો રહે. પણ કુદરતના ઘેર એના નિયમ જ છે કે ભાઈ એ જે તમને જે સ્થિતિ છે ને એ તમને રાખશે અને કોઈ તમારા કિસ્મતમાં તમને કોઈ લઈ નહીં જવાનું. એટલે ખેડૂતને શીખવાડવું જરૂરી છે. પણ પહેલાં શું છે કે આપણે શીખવાડીએ ખેડૂત પહેલાં તો પૂરતું કરતો જ નથી. ખેડૂત પૂરતું કરતો જ નથી. એટલે મેઇન પ્રશ્ન એ છે કે મેં બતાવ્યું જે ખેડૂતે કર્યું છે એમનો 100% રિઝલ્ટ શું આમાં. ખેડૂત મિત્રો, આ જે ફાર્મ છે એ વડગામ તાલુકાનું હાલ આપણે આગળ બોલી ગયા એ છે. તો આમને તો અમારા ગ્રુપમાં છે ને એમને કામ કરેલું છે તો તમે આ જોઈ શકો છો. ભાઈ બતાવી દેજો આ બધું આખું ફાર્મ તમે બતાવો, શેક બતાવો. આ કામ ટાઈમસર થયેલું છે. ક્લાઇમેટ ચેન્જ થયું છતો આપણે ક્લાઇમેટ સાથે ચાલવું પડશે. આ શેક જુઓ તમે, આ સીધો બતાવી દો, 2 બાજુનું બતાવી દો. એવું નથી કે અહીંયા નથી. જો આ શેક ના બધું કેટલું વળ્યું છે એમ. કે તમે ફોર્મ જોઈ શકો. આવું કોઈને નહીં હોય, અમારા ગ્રુપ સિવાય કોઈને નહીં હોય. રાજસ્થાનમાં પાછો તો વરસાદ આવ્યો તો ત્યાં આગળ એ પોઝિશન ટાઈટ છે અને ત્યાંય આવો જરી ગયો છે પત્તો અને નુકસાન થયું છે. અંદર હવે આપણે વાત કરીએ અંદર શેકો તમે બતાવો. જો
અંદર કેટલી વળજી આપણે પત્તો બાર છે એટલે અંદર એક બી શેક કાળી નથી. તમે અંદર આ બતાવો કેટલી શેક છે અંદર, છોડના અંદર ભરાયેલી શેડ છે, બહાર ના હોય તો અંદર ભરાય. આ જુઓ શેક કેટલી લાગેલી છે, આ જુઓ. આ સરગવા શક્તિ બિયારણની તાકાત છે ને આ બિયારણ છે ને એક રજિસ્ટ્રેશન પાવર છે આની અંદર, કે રોગ ઓછો આવે છે આ બિયારણની અંદર. એ દરેક ખેડૂતે જોઈ લીધું કે આમાં રોગ ઓછો આવે, શેક વધારે આવે ને ક્લાઇમેટ ચેન્જ છે તો એની સામે સહનશક્તિ કરવાની તાકાત